મહારાજની જય, નિરાંત મહારાજની જય, સદગુરુ મણિરામ મહારાજની જય, સદગુરુ પ્રવીણરામ મહારાજની જય। तो सदगुरु गुरु हमारा गारुड़ी मुझ पर कीधी में मोरा बताया मरम का उतारी लिया सब जय। पछी वाणी हमारी फिर गई, यही तन यही दे खारी हती मीठी बनी मारा सदगुरु का उपदेश। આજના પાવન પ્રસંગની અંદર પ્રવીણરામ મહારાજને ત્યાં જે.કે. નગરમાં આજે આપણને સત્સંગનો યોગ મળ્યો છે। ગીતાજીમાં યોગો બતાવ્યા છે। પ્રથમ યોગ જે છે એ વિષાદ યોગ છે। વિષાદ યાની ચિંતા। માનવ માત્રને જ્યારે ચિંતા થાય છે કે હવે મારું શું થશે, આગળ ભવિષ્યની અંદર મારું શું થશે, એમાંથી જે જન્મતી ચિંતા અને એ ચિંતાને વિષાદ નામ આપવામાં આવ્યું છે। અર્જુનને વિષાદ થયો છે કે આ મારા કાકા, મામા, ભાઈ, ભત્રીજા બધાની સામે લડવા કરતા ભિક્ષા માગી અને મારું ઉદર ભરું, કદાચ સ્વર્ગનું રાજ્ય મળે એના કરતા મારે ભિક્ષા માગી મારું પેટ ભરવું પણ મારે યુદ્ધ કરવું નથી। માનવ માત્રની અંદર જ્યારે ભક્તિના આપણને ભીતરમાં સદગુરુ બીજ રોપે છે એટલે એ વખતે આપણને પણ વિષાદ થાય છે, ચિંતા થાય છે કે આમાં મારે કેમ ભક્તિ કરવી। કારણ કે ભક્તિ જે છે એ જે મહાપુરુષો કરે છે એમાં સદગુરુની શક્તિ આવે છે। જ્યારે સદગુરુની જ્યારે શક્તિ આવે છે ત્યારે આપણી ગતિ પકડાય છે। આપણી જ્યારે ગતિ પકડાય છે એટલે ભીતરમાં પ્રગતિ થાય છે। ભીતરમાં જ્યારે પ્રગતિ થાય છે ત્યારે આપણા ચહેરા ઉપર રતિ આવે છે। રતિ એટલે તેજસ્વીતા આવે છે અને એ રતિ જ્યારે તેજસ્વીતા આવે એની પાછળ શુરવીરતા રહેલી છે અને એ શુરવીર હોય રણમાં ચડે છે, પીઠ બતાવે નહીં પાછા, જેના સદગુરુ હોય સાચા। બાકી રતિબિન રાજ, રતિબિન પાઠ, રતિબિન માનસ લાગત ફીકો।
તેજસ્વીતા વગરનો, ભક્તિ વગરનો, જ્ઞાન વગરનો માનવ પશુ જેવો લાગે છે, ફીકો લાગે. રતિબિન રાજ, રતિબિન પાઠ, રતિબિન માનસ લાગત ફીકો. રતિબિન નારી, રતિબિન પુરુષ, એક રતિ કો. જેનામાં ભક્તિ નથી, સારા વિચારો નથી, સત્સંગ નથી, ખાવું પીવું, આહાર, ભય, નિંદ્રા અને મૈથુન તો પશુ કરે છે, મનુષ્ય કરે. અને જો જન્મે અને મૃત્યુ જ પામવાનું હોય તો આ મનુષ્યનું દેહ મળ્યું કોઈ કામનું નથી. મનુષ્ય થયો, હરિનું નામ ન જાણ્યું, એ પશુના તોલે કહો ને તોય કહેવાય છે. મનુષ્ય થયો અને પ્રભુનું નામ ન જાણ્યું, એને જો પશુના તોલે કદાચ તમે કયો તો એને કહેવાય છે. પણ જ્યારે આપણા ભીતરની અંદર સુરવીરતા આવે છે ત્યારે સદગુરુ એ જડી છે અપરંપાર, ઉખેડી કોઈ નહીં, ઉખડે નહીં ભલે લાખ મથે લોહાર. સદગુરુ મહારાજે એવી જડી દીધી, રેણ કરી દીધું. સદગુરુ એ મને જડી અને જડી છે અપરંપાર. હવે કદાચ ઉખેડવા ધારે કોઈ, ઉખડે નહીં ભલે લાખો મથે લુહાર. કદાચ આ જગતના જીવો ગમે એટલા કોશિશ કરે, મહેનત કરે, નરસિંહ ને નિવાજિયા એનો કોઈ નહોતું જાણતું ભેદ. નરસિંહ મહેતાની ભક્તિને ઉખેડવા માટે નાગરોએ ઓછી મહેનત નહોતી કરી. મીરાની ભક્તિ, શ્રીબાઈની ભક્તિ, આજે ગોરાની ભક્તિ, તમે જો લોયણની ભક્તિ, લાખાઈ ઓછી મહેનત નહોતી કરી પાછી વાળવા. પણ જેના ભક્તિનો રંગ લાગી ગયો છે એને બીજો રંગ ગમતો નથી. આ જગતની અંદર ભગવાન એક જ વસ્તુ યાદ રાખવા જેવી છે કે જે પુરુષોને મનુષ્યનું શરીર મળ્યું છે, માનવનું તન મળ્યું છે, અને જો ભક્તિમાં તાકાત ન હોય તો આજે વડોદરાના ગાયકવાડ સરકાર, બાપુ સાહેબ ગાયકવાડ, જેના ઘરે વડોદરું આખું પરગણું દૂજે, રાજનો માલિક, અને રાજનો માલિક નિરાંત મહારાજના ચરણમાં પડીને દયાની ભીખ માગે છે કે હે ગુરુ મહારાજ, મને કઈક ગુરુનો રસ્તો બતાવો, મને કઈક સદગુરુના ઘરની કઈક વાત બતાવો. અને સદગુરુના ઘરની જ્યારે વાત એને બતાવી ત્યારે વાણી હમારી ફિર ગઈ યહી ધન યહી દે, ખારી હતી वो मीठी बनी मारा सदगुरु के उपदेश. બાપુ સાહેબ ગાયકવાડ ને નિરાંત મહારાજે ઉપદેશ આપ્યો છે. બોધ આપતા જેમ જીવનની અંદર રોશની આવી જાય એમ 4 मिले 64 खिले, 2 रहे कर जोड़, हरिजन से हरिजन मिले न खिले 50 करोड़. 50 કરોડ જે રૂવાડા હતા એની અંદર ભક્તિનો પ્રવેશ થયો છે. મહાપુરુષો એને પૂછ્યું છે કે તમારા ગુરુ મહારાજે એવું તે શું આપ્યું કે તમને કેવા ગુરુ મળ્યા તમને? બાપુ સાહેબ ગાયકવાડ એની વાણીમાં કહે છે કે મને સદગુરુ જે મળ્યા છે
એ કોઈ જેવા તેવા નથી, બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા છે. બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. બ્રહ્મદર્શી એટલે બ્રહ્મની ઓળખાણ કરાવે એવા, અને એ બ્રહ્મની ઓળખાણ કરાવે એવા મને સદગુરુ મળ્યા. બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા. એને કીધો છે મને દેહ છતાં વિદેહ, મને શરીરથી અલગ કરી દીધો. મારા ગુરુ મહારાજે કીધું કે તું દેહ નથી અને દેહ તારો નથી. મારા સદગુરુ પરમાત્મા એનું જે તત્વ હતું એ અસીમ હતું, અખંડ હતું, અજર હતું, અમર હતું અને અવિનાશી હતું. અને એ તત્વની મહાપુરુષોએ વ્યાખ્યા કરી છે કે આ શરીરના જે કાંઈ ગુણધર્મો એ શરીરને લાગે છે. આપણા મૂળ સ્વરૂપની અંદર કોઈ પણ ગુણધર્મો નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ ગુણ નથી, કોઈ જીવ નથી, કોઈ ઈશ્વર પણ નથી. તો આપણું સ્વરૂપ કેવું છે? આપણું સ્વરૂપ જે છે એ બ્રહ્માનંદમ. આપણું સ્વરૂપ બ્રહ્માનંદ જેવું છે. એ પણ અધિષ્ઠાન ઉપર આરોપ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ. દરેક સુખોનું સાધન હોય તો ભગવાન એક જ્ઞાન છે, અને જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા છે. ગુરુના જ્ઞાનથી ને અક્ષર કઢાવ્યો, અક્ષર બનાવ્યો. પરાની પાર પીછાણથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુના જ્ઞાનથી વેદ વચાવ્યા, ભેદ બતાવ્યા અને ઓળખાવ્યા 18 પુરાણથી. મને 18 પુરાણમાં એને સહી કરી દીધી કે જા મારા દર્શન તને થશે. વેદ વચાવ્યા, વેદ બતાવ્યા અને ઓળખાવ્યા 18 પુરાણથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુના જ્ઞાનથી. આંખે દેખાડ્યા. મારા ગુરુ મહારાજે આંખે બતાવ્યા. પરમાત્મા નિરાકાર હોવા છતાંય સાકાર સ્વરૂપ ધારણ કરી અને આ આંખ ચામડાની નહીં, દિવ્ય દ્રષ્ટિ આપી અને મને મારા ગુરુ મહારાજે પરમાત્માના દીદાર કરાવ્યા. આંખે દેખાડ્યા અને મુખે બોલાવ્યા. વગર મુખથી બોલે નથી કહેવું ખોટું. અલખ પુરુષ અવિનાશી મારા સદગુરુ સ્વામી, અને આરતી પ્રેમથી ઉતારું શરણે શીશ નામી. એ જીલ મેલ જોતો પ્રગટી રે થયું અંતર અજવાળું. જીલ મેલ જ્યોતિ પ્રગટી રે થયું અંતર અજવાળું. અન જા જાઉં તો જોવું રે મારા વાલાને નિહાળું. અલખ પુરુષ વિનાશી રે મારા સદગુરુ સ્વામી. આરતી પ્રેમે, આરતી પ્રેમે ઉતારું રે ચરણે શીશ જનામી. અરે આરતી પ્રેમે, આરતી પ્રેમે ઉતારું રે ચરણે શીશ જનામી. મણિરામ મહારાજ સદગુરુનું વર્ણન કરે છે. એ કે અલખ છે મારા ગુરુ. અલખ લેખો,
अलखे लिखो लिखू निरंजन सोई मैं कबीर सबको लिखू पण मुखे लिखे नहीं હોય संत पुरुष नो दे लिखना चाहे अलख को तो वामे तू लिख ले હરે હરે लखता तो लंबा घना पढ़ताय ना आवे पार अर्जुन अक्षर एक मान समय गयो छे संसार अलख पुरुष छे आ पुरुष केवो छे जे घटो घटनी अंदर प्रगट पुरुष पुराणी 5 कोश थी रमे छे न्यारो विलास वैभव आप्या जगत ने अन पोते तो रहशे ही परमार मणिराम महाराज के छे के अलख से अलख ही पुरुष से ई पाछो अविनाशी छे विनाशी नहीं અને અવિનાશી ની સાધના એવી બેઠા નૂર માં નૂર સમાયું હરે હરે आगे नूर पीछे नूर सतार नूर से भरपूर है सतार बापू के छे अनवर के छे अनवर ने ना गुरु महाराज के छे कि अनवर तेरी भूल है હા હા तारी मोटी जबरी भूल से तने कोण के અને ભૂલ ને બતાવે ને ઈ ભગવાન કહેવાય હરે હરે अनवर तेरी भूल है मगर तुझको कौन कहे तने कौन के कि आ तारी भूल से तो अनवर काजी कीधु कि मारी शू भूल से ही मने क्यों तेमना गुरु महाराजे कीधु जो तू ना हो बीच में जो तू वच में न हो तो आप ही आप रहे तारा सिवाय बीजो कोई रहे नहीं जो तू वच्चे न हो तो मैं था तब गुरु नहीं था गुरु था तब मैं नाही प्रेम गली इतनी साकड़ी यमा दो समावत ना એમના ગુરુ મહારાજ અનવર કાજી કહે છે કે જે પરમાત્માનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ કેવું છે કેવું સ્વરૂપ અજબ હેરાન હું મેં તુજે कैसे रिजाऊं मैं હું એટલો બધો હેરાન છું પરેશાન છું કે મારે તને રીઝાવવા હોય તો કેવી રીતે રીઝાવવા એના માટે કોઈ સાધન તો જોઈને રીઝાવવા માટે करूं किस विद आवाहन तेरी तू कहां मौजूद नहीं है देश में तारू आह्वान करीने हूं तने जमाड़ू कदाच स्वाहा प्राणायाम एम करीने हूं तमने जमाड़ू पण तमारामां भोजन नहीं भगवान लगाना भोगे मुझको तेरा अपमान लगता है कदाच हूं थाળી ભરી અને તમને પીરસું તો મને તો એવું લાગે છે કે મેં તમારું અપમાન કર્યું છે लगाना भोग ये मुझको तेरा अपमान लगता है तू सभी को खिलाता है तुझको कैसे खिलाऊं मैं तू बधाने खवरावीने खाई हो छो भगवान भूतो जगाड़े से भूख्यो जगाड़े से पण आ जगतना कोई देशना जीवने हूतो भूख्यो हुरावतो नथी नित नित जगत जमाड़े प्रभु मारो नित नित जगत जमाड़े मण जोतो है ने मण आपी आप भरी आपे अन कण में कोटिक जमाड़े नित नित जगत जमाड़े प्रभु मारो नित नित जगत जमाड़े ऊपर बैठो घंट वगाड़े जमवा हारू बोलावे 12 वागी गया नित नित जगत जमाड़े अपना सदगुरु महाराज नित नित नवी नवी वानगी जमाड़े से आ कल्पतरु झाड़ नहीं तो शू से भाई आ कामधेनु गाय नहीं तो शू से अक्षय वाथो नहीं तो शू छे अक्षय पात्र नहीं तो हूँ छे जे गुरु ना खोला में बैठा छे एना भीतर में गुरु ना मुख नी वाणी निकले छे लगाना भोगे मुझको तेरा अपमान लगता है तू सभी को खिलाता है मैं तुझको कैसे खिलाऊं
ना सिर है, ना गर्दन है, ना सीना है, ना पेशानी। हे परमात्मा, तारे माथू नहीं, बीनु पद चलत सुनत बीनु काना, तन बीनु स्पर्श नयन बीनु देखा, अने ग्राण बीनु लेत बास हसे छे। क्या हता? लगाना भोग ये मुझको तेरा अपमान लगता है, तू सभी को खिलाता है, तुझको कैसे खिलाऊं मैं? ना सिर है, ना गर्दन है, ना छीना એટલે છાતી નથી તારે, ना पेशानी शरीर નથી, ना सिर है, ना गर्दन है, ना सिर है, ना गर्दन है, ना सीना है, ना पेशानी। अगर चंदन लगाऊं, मारे कदाच तमने चंदन के चांदलो करवो होय तो देह होय तो थाय, सगुण मूर्ति होय तो थाय। हे परमात्मा, तमारू तो निर्गुण स्वरूप से। निर्गुण नाम हमारा संतो, सगुण रूप धराई, कहे रवि राम गुरु भाण प्रतापे, ज्यों जल में ज्यों साई। हम परदेसी पंखी साधु, आदेश के नाही, आदेश की जीव भागी, पल पल में प्रलय जाए। मारो देश एवो छे भाई, सांच बिन चुगना, पांव बिन चलना, पंख बिना ना उड़ जाई, नुरत बिना की सूरत हमारी न अनल न पहुंचे त्याई। आठे पौर अडग रहे आसन, कबू न उतरे आनी, ज्ञानी ध्यानी विज्ञानी थक गए ऐसी अकथ कहानी। आ कहानी अकथ से, अकथ कथानी कथनी शू करवी? हूँ कदाच आ कथ कथा जे छे एनी हूँ कथा करवा जाओ तो आख्यान थई जाए, पण मारो सद्गुरु आख्यान में आवे एवो नथी, मारो सद्गुरु व्याख्यान में आवे एवो नथी, मारो सद्गुरु वाणी में आवे एवो नथी। लगाना भोग ये मुझको, ना सीना है, ना गर्दन है, ना सीना है, ना पेशानी। अगर चंदन लगाऊं तो कैसे लगाऊं मैं? तेरी रोशनी से जलते हैं चांद और तारे, तू जो न हो तो आ चांदानी अगर सूर्यनी ताकात नहीं कि प्रगट थई सके। तेरी रोशनी से अर्जुन आवा करोड़ों सूर्यो ज्यां नो बराबरी करी सके, न्या हूं स्वयं प्रकाशित छुं। आवो असंगी संग नथी मारे देह ने, टक्कण फरेन जेम माखण अळगू थाय, भासु सौमा सौमा सुं वेगळो, स्फटिक मणि में रंग नो दिसे कांई। तमे स्फटिक मणि होय एनी सामे तमे गमे एवुं फूल मूको तो पीळाश लागे, थोड़ी वार लीलाश लागे, काळाश लागे, पण ए स्फटिक मणि कोई दिवसी रंग पकड़तो नथी। अरीसो कोईनो चेहरो पकड़तो नथी, एम आपणुं स्वरूप जगत ने पकड़तुं नथी। तेरी रोशनी से जलते हैं चांद और तारे, अगर दीपक जलाऊं, अगर हूं नानो एवो दीवो करीने बेही जाऊं, कैसे करूं? अनवर काजी सतारना गुरु, અને અનવર કાજીની આ ગઝલ છે, એણે કીધું कि वो नादान है जो तेरी मूर्त बनाते हैं। नादान माणसो जे छे ई तमारी मूर्ति बनावे छे। एक चित्रकार मूर्ति बनावतो तो सलाट मूर्ति बनावतो तो भगवान ने कीधु हे दीनानाथ, हे भगवान, हूँ चित्रकार छुं, तमे चित्रकार छो। तमे मानवनी मूर्ति बनावी, मैं पत्थरनी मूर्ति बनावी छे। हजी सुधी कोई दिवस पत्थरनी मूर्ति झगड़ो नथी कर्यो, पण तमारी मूर्ति बनावेली छे ई बधाय झगड़ो करे छे। संत पुरुषों कीधु कि वो नादान है जो तुम्हारी मूर्त बनाते हैं। तूने अनवर ने बनाया, ते मने बनायो, मारू शरीर बनाव्યું,
શરીરની રચના કરી. બડે નાદાન હે જો તેરી મૂર્ત બનાતે હૈ. હકીકતમાં તો ભગવાન પથ્થરમાં મૂર્તિ છે જ. જેમ તલમાં તેલ, ચકમકમાં આગ, લાકડામાં અગ્નિ, એમ પથ્થરમાં દરેક પથ્થરમાં મૂર્તિ રહેલી છે. એમ દરેક ઘટની અંદર પરમાત્મા બિરાજમાન છે. એક સ્લાટ મૂર્તિ કંઈક બનાવતો તેમાં એક સંત નીકળ્યા છે. સંતે સ્લાટને પૂછ્યું, બનાવવા વાળો જે કારીગર હતો કે શું બનાવો છો ભગત? એટલે કારીગરે કીધું, ભગત હું કાંઈ કરતો નથી. હું કાંઈ કરતો, એટલું સૂત્ર જો ઉતરી જાય ને તોય બહુ થઈ ગયું. હું કાંઈ કરતો નથી, હું કાંઈ બોલતો નથી, હું ક્યારેય ચાલતો નથી, હું ક્યાંય ગયો નથી. આટલા સૂત્રો જો ઉતરી જાય, ભગવાન બુદ્ધ આનંદને કહે છે કે હે આનંદ, મેં કોઈ દિવસ ભોજન નથી લીધું, હું કોઈ દિવસ બોલ્યો નથી, હું કોઈ દિવસ ચાલીને કોઈ જગ્યાએ ગયો નથી. સ્વાભાવિક છે કે જેને નો જ્ઞાન ઉતર્યું હોય એ કે પ્રવીણ મહારાજના ઘરે તો કાલ બોલ્યા હતા, વરાસા તો પરમ દિવસે ગયા હતા, તો પછી આમ તમે કેમ બોલો છો? પણ જે ગુરુમુખનો સમજેલો વ્યક્તિ હોય એને ખ્યાલ આવે કે આત્મામાં ભોજન નથી, આત્મામાં બોલવા પણ નથી, આત્મામાં હાલવા ચાલવા પણ નથી. જેને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન પલાળી શકતો નથી, આવું અજર અમર ને અવિનાશી જે તત્વ જે છે એ તમારા મારામાં વિલસી રહ્યું છે. એને બસ નક્કી કરવાનું છે અને ઓળખી અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. અરધ ઉરધના ઘાટમાં તમે ને રસવો રસને ચાખો. તો એ ને રસવા રસને ચાખવા માટે શું કરવું પડે? જપ કરવા, તપ કરવું, હવન કરવા, ઓમ કરવો, કથા વાર્તા પુરાણો તીરથ કરવું, શું કરવું? નિરાંત મહારાજ ના પાડે છે કે જે કરતા હોય એ બંધ થઈ જાઓ. એ એમ કે છે કે જીભ વિનાની જુગતી જોડો. હોઠ કંઠ હાલે નહીં, રચના રટે નહીં રામ, રામ મેરો જાપ જપે મેં પાયો વિશ્રામ. જીભ વિનાની જુગતી જોડો, મહામુક્તિને માણો, પણ મન કર્મ અને વચને માની લેશે 100માં કોક એક શાણો. બધાને ઘડ નહીં પડે. પાણો મારો અને એટલા બધા બેઠા હોય એમાં બધાને ન વાગે, ઘેરા કરીએ ને ઘા, પછી એકાદાને કોકને લાગે. બધાને ઘા થોડો લાગે. અને જેને લાગી ગયો હોય, લાગ્યા શબ્દના બાણ, જેને પ્રેમે વિંધાણા હોય પ્રાણ, ભજન મેં ઘૂમત રહેના, જેને લાગ્યા હોય શબ્દોના બાણ. તો સલાટને પૂછ્યું કે ભગત શું કરો છો? કે કાંઈ કરતો નથી. પણ કે કાંઈક તો કરતા હશો ને? ઘડતા હતા એ તો ભાઈ. મૂર્તિ બનાવો છો? ત્યારે એને કીધું કે હું ભગત કાંઈ નથી કરતો. તો કે આકાર તો એવો દેખાય છે તમારો. રામની મૂર્તિ બનાવો છો? તો કે ના. હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવો છો? તો કે ના. રામદેવજી મહારાજની મૂર્તિ બનાવો છો? તો કે ના. તો કરો છો શું? સલાટે જવાબ આપ્યો કે મૂર્તિ તો એમાં છે જ, પણ હું તો કચરો કાઢું છું. જે આંખમાં કચરો, પગમાં કચરો, હાથમાં કચરો, આપણા ચહેરામાં કચરો, મુખમાં કચરો, એ કચરો નીકળી જાય, શેષ વધે ભગવાન. પ્રવીણ મહારાજના ઘરે કદાચ બોર મુકાવવું હોય, પાણીની તંગી હોય, તો પાણી માટે કાંઈ 50,000નો ખર્ચો કરવાનો નથી. એના પડને કાઢો એટલે પાતાળમાં પાણી પ્રગટી રહેલું છે, ચાલી રહેલું છે. પાણી છે જ, પણ પડ ન જાય ત્યાં સુધી પાણી
પ્રાપ્ત થતું નથી. એમાં દેહની અંદર પરમાત્મા તો છે જ, પણ બ્રહ્માનંદ કહે છે कि काम क्रोध की गागर फोड़ी माई ममता को नीर बहायो तजी प्रपंच वेदन की क्रिया निर्भय निशान बजायो अब हम आनंद को घर पायो. પણ ક્યારે આનંદ મળે? જબ સે કૃપા ભઈ સદગુરુ કી. મારા ગુરુ મહારાજની મારા ઉપર જ્યારે કૃપા થઈ ત્યારે આનંદ આનંદ ઉર્સ આયો. अब हम आनंद को घर पायो. બ્રહ્માનંદ કહે છે કે હદઘર છોડ બેહદઘર આસન. મેં આ હદને છોડી દીધી, બેહદને છોડી દીધું ત્યારે અનહદમાં મારો વાસો થયો છે. हद गुरु का नाम है, बेहद में कुछ नहीं. हद दो हद जाकर देख ले, वहां नहीं साईं के गोसाई, नहीं साईं के गोसाई. अक्षर है सब लीला, दो अक्षर को छोड़ दो. छोकरा आवाज करो मां. અને એ જ વાત મહાપુરુષો કરે છે કે દોઈ નામ કો એક ઘરે લાવો, ને અક્ષર में જય સમાવો. સુખરામ કહે પરમ પદ પાવો, ઈ ઘર હે સંતો. આમાં ભગવાન તો છે જ, પણ સદગુરુ આપણી આંખમાં કચરો, કાનમાં કચરો, હાથમાં કચરો, આપણા પગમાં કચરો એ બધો દૂર કરી નાખે. એટલે આ મૂર્તિ મંગલ મૂર્તિ છે. हे मंगल मूर्ति रे हो देवी, मंगल मूर्ति रे हो देवी. वाणी मा वर्णन नो थाई एवी, वाणी मा वर्णन नो थाई एवी. सदगुरु મળિયા રે હો દેને, सतगुरु મળિયા રે હો જેને નામ બતાવ્યું રે હો નાનું નામ બતાવ્યું રે હો નાનું. યમુલખ મળી ગયો છે તાણું, યમુલખ મળી ગયો. हे अढळक ढळिया रे हो स्वामी, અઢળક ઢળિયા રે હો સ્વામી. ત્યારે પૂરણ પદ ને પામી, ત્યારે પૂરણ પદ ને પામી. હે મંગલ મૂર્તિ રે હો દેવી, મંગલ મૂર્તિ રે હો એવી. મળિયા મણિરા રે હો સ્વામી, મણિરામ મળિયા રે હો સ્વામી. હે મણિરામ મળિયા રે હો સ્વામી, મણિરામ મળિયા રે હો સ્વામી. જય સુખ નામ સતાય નામી, જય સુખ નામ સતાય નામી. સતગુરુ મળિયા રે હો જેને, સતગુરુ મળિયા રે હો જેને. તો ભગવાન મંગલ મૂર્તિ, મંગલ ભવન, મંગલ હારી. દ્રવહુષ દશરથ અઝીર બિહારી. આપણી મૂર્તિ મંગલ મૂર્તિ છે. અને મંગલ મૂર્તિ કોને કહેવાય? ગણપતિને મંગલ મૂર્તિ કહેવાય. અને એ ગણપતિના ગુણને વખાણો તો તમને ખ્યાલ આવે કે એનું પેટ કેવડું, એના કાન કેવડા, એના આંખ કેવી, એના હાથમાં શું, આ બધા વિશેષણો સંતના છે. અને એ સંત સપૂત અને તુંબડા કણનો એક સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં, એને તારા ઉપર ભાવ. જ્ઞાનેશ્વરી ગીતાના 13મા અધ્યાયની અંદર ગણપતિને આત્મા કીધો છે, ગુણનો અધિષ્ઠાન કીધો છે. અને ગુણનો જે અધિષ્ઠાન જે છે
એ ભગવાન આપણો આત્મા છે. તો અલખ પુરુષ અવિનાશી મારા સદગુરુ સ્વામી, અને આ રીતે જો પ્રેમથી આરતી ઉતારીએ અને શરણે શીશ નમાવી, આ જીલબીલ જ્યોતું જળકે અખંડ થયું છે અજવાળું. જ્યાં જ્યાં હું જોઉં ત્યાં મારા વાલાને, જ્યાં જ્યાં હું જ્યાં નજર કરું છું, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે. જ્યાં જ્યાં મારી નજર ફરે છે ત્યાં તમારી યાદી ફરી રહી છે. આવું આપણું મૂળ સ્વરૂપ છે ભગવાન. અને જીલમીલ જ્યોતિ જળહળે અખંડ થયું અંજવાળું. જ્યાં જ્યાં દેખું મારા વહાલાને નિહાળું. એ નિર્ગુણ છે બહુ નામી રે, મેં તો નજરે નિહાળ્યા. નિર્ગુણ છો બહુ નામી રે, મેં તો નજરે નિહાળ્યા. સગુણ સ્વરૂપે સ્વામી રે, મેં તો પ્રગટ ભાયા. સગુણ સ્વરૂપે સ્વામી રે, મેં તો પ્રગટ ભાયા. અરે સર્વે માં સરખું ભાસે રે, નથી નાનું કે મોટું. સર્વે માં સરખું ભાસે રે, નથી નાનું રે મોટું. અનવગર મુખથી બોલે રે, નથી કેવું રે ખોટું. વગર મુખથી બોલે નથી કેવું રે ખોટું. નિર્ગુણ છે બહુ નામી. આ પરમાત્મા એવા છે કે હરિ તારા નામ સે હજાર ને કયા નામે લખવી. બહુ નામી એ બંગલો કીધો અને દયા કરીને તમને દાનમાં દીધો છે. આ બહુ નામીનો બંગલો છે. નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ, અમર ફળ જ્યાં નિપજે ને મેઘ વરસે છે. નિર્ગુણ છે બહુ નામી, મેં નજરે નિહાળ્યા. મારા ગુરુ મહારાજે एक नजर दो कान है, एक नजर दो कान है, एक शब्द दो कान. एक नजर दो आंख है, एक शब्द दो कान. शब्द एक જ છે, કાન બે છે, આંખ બે છે, પણ પરમાત્મા કોઈનો જુદો નથી, એક છે. નિર્ગુણ છે બહુ નામી, મેં નજરે નિહાળ્યા. અને સગુણ સ્વરૂપે સ્વામી મેં પ્રગટ થયા. સર્વેમાં સરખું ભાસે. આ જગતમાં નથી કોઈ નાનું કે મોટું. કોઈ જગતની અંદર નાનું મોટું નથી. છોટા મોટા હરિના દાસ, કોઈ સૂક્ષ્મ કોઈ વિરાટ, પેરે પેરે મેં જોયું નથી. અને હરિ વિનાનું કોઈ પદાર્થ નથી. આ જગતની અંદર તમે જોવા જાઓ તો આપણું મધ્ય બિંદુ જે છે ને એ નામ છે. નસરુદ્દીન ને પૂછ્યું છે એક જણાએ કે આ પૃથ્વીનું મધ્ય બિંદુ શું? નસરુદ્દીન સાહેબ ને પૂછ્યું કે કદાચ કેન્દ્ર નક્કી કરવામાં આવે આખી પૃથ્વીનું તો મધ્ય બિંદુ શું? નસરુદ્દીન ગધેડો રાખતા હતા. એટલે નસરુદ્દીને કીધું કે મારા પાછલા જે ગધેડો છે એના પાછલા પગનું પગ છે ને એનું મધ્ય બિંદુ. પાછલો જે પગ છે એ જ્યાં પડ્યો છે ને એનું મધ્ય બિંદુ.
હકીકતમાં જો ત્યાંથી ફરતા ફરતા તમે આવો ને તો એ જ મધ્ય બિંદુ થાય. પણ એટલું બધું ફરવા કોણ જાય? પણ આપણું જો મધ્ય બિંદુ જોવા જાય તો નિરાંત મહારાજે નક્કી કરાવી દીધું કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદ અંત અને મધ્યમાં જે બોલે. મધ્ય જે છે ને આપણું મધ્ય બિંદુ છે. અને જે બોલે છે એ ચેતન છે, અને ચેતન છે એ ઈશ્વર છે. અને ઈશ્વર જે છે એ મણિરામ મહારાજ કહે છે કે ચેતન સર્વે ભાષો સગળે થયું અજવાળું, અને જ્યાં જ્યાં જોઉં ત્યાં મારા વાલાને નિહાળું. સર્વેમાં સરખું ભાષું નથી, નાનું કે મોટું. વગર મુખથી બોલે, નથી કેવું ખોટું. આ દિવાલને મુખ નથી છતાંય બોલે છે. એ તો કોણ જાણે? ગુરુમુખી હોય ને એ જાણે. પરાની વાણી જે જાણતો હોય, એને લક્ષ્યમાં આવ્યો હોય એ જાણે. મણિરામ મહારાજ કહે છે કે વગર મુખથી બોલે, નથી કહેવું ખોટું. એ અલખ પુરુષ અવિનાશી રે મારા સદગુરુ સ્વામી. અલખ પુરુષ અવિનાશી રે મારા સદગુરુ સ્વામી. આ ચેતન સગળે વાસો રે સગળે અજવાળું. ચેતન સગળે પાશું રે સગળે અંજવાળું. અંતન માન ધન ને છૂટતા રે નિર્ખ્યું નામ નિરાળું. હે તન મન ધન ને છૂટતા રે નિરખ્યો નામ નિરાલો. અને વસ્તુ સ્વરૂપે પાલો રે સગળે રહ્યો વ્યાપી. વાસ્તુ સ્વરૂપે વાલો રે સગળે રહ્યો વ્યાપી. અને અખંડ થયું છે અજવાળું રે તાન સદગુરુએ આપી. અરે અખંડ થયું અંજવાળું રે શાન સતગુરુએ આપી. ચેતન સગળે ભાષો સગળે થયું અજવાળું. જ્યાં જ્યાં હું જોઉં તન મન ધન ને છૂટતા નિરખ્યું મેં નામ નિરાળું. મેં તન આપી દીધું, મન આપી દીધું, ધન આપી દીધું, પણ આપવા વાળો થોડો અપાઈ જાય. હરે હરે. मैं निज नामी नाम नाम पर सुरताधारी कड़ा संतों का काम बड़े बड़े कुंज बिहारी. આ બંસરી શ્રી કૃષ્ણની ફરીને બસાવ્યો શેર. મીઠો ભગત કે હવે મોજ કરી લ્યો, નથી પ્રીત કે નથી વેર. ત્રણ ભુવન રણુકાર અધર ધૂન વચન સુણાયું. ઈ વચનની માય બ્રહ્માએ વેદ બનાવ્યો. ઈ વેદમાં ભેદ છે. તમે મત બોલો ગુણવંત મોરલી બાજી મહાધૂનમાં. તન મન ધન ને છૂટતા નિરખ્યું શું? નામ નિરાળું. અને નામ નયન में रम रहा जानत विरला कोई जाको सदगुरु पुरा मिला અને તાકો માલુમ હોય. અને એ નામ કેવું છે? એ નામ નામ સારી જગત ગુહરાવત હૈ. બધાય નામ નામ કરે છે. આખું જગત નામનું રટણ કરે છે. તો એ કયું નામ? नाम नाम सारी जगत गुहरावत है. नाम का भेद किसी ने पाया. नाम नो भेद कोक कोक विरला पुरुषो होय, એને સદગુરુ મળ્યા હોય
એને પ્રાપ્ત થાય છે. એ નામ છઠ્ઠીના દિવસે પાડેલું નામ નહીં. એ नाम सारी जगत गुहरावत है. नाम का भेद किसी ने पाया. नाम न आवे जननी की उदर में. जे जननी ना उदर में नहीं आवतो. ये तो देह आवे, शरीर आवे. नाम कोई दिवस आ देह ની અંદર ઉદરમાં માતાના ગર્ભમાં આવતું નથી. नाम नाम सारी जगत गुहरावत है. नाम का भेद किसी ने पाया. नाम न आवे जननी के उदर में. नाम को रूप रेख नहीं काया. ई नाम ने रूप નથી, ई नाम ने रेखा નથી, ई नाम ने काया નથી. ई नाम को रूप रेख नहीं काया. तो नाम है ઈંડ में, नाम है पिंड में. પાછું નામ વિનાનું બોલાતું પણ નથી, नाम विनानु चलातु पण नहीं. नाम है ईंड में, नाम है पिंड में. नाम का न्यारा एक नगर बसाया. आखू नाम नगर नव खंड मा. निरांत निर्गुण देश. अमर फल जा निपजे ने मेघ वर्षे से हमेश. नाम नाम सारी जगत गुहरावत है. नाम का भेद किसी ने पाया. नाम का नाम ना आवे जननी की उदर में. नाम को रूप रेख नहीं काया. नाम है ईंड में, नाम है पिंड में. नाम का न्यारा एक नगर बसाया. कहे कबीर मिले कोई संत जवेरी. तो नाम से नहीं निकट करीने लिखाया. ये नाम नयन में रम रहा. जानत विरला कोई. जाको सदगुरु पूरा मिलान ताको मालूम. ये तन मन धन छूटता निरख्यो नाम निराळो. પછી નામ કેવું છે તો કે વસ્તુ સ્વરૂપે વાલો. સગળે રહ્યો છે વ્યાપી અને અખંડ થયું છે અંજવાળું. આવી શાન મારા સદગુરુ ભગવાને આપી. એ અલખ પુરુષ વિનાશી રે મારા સતગુરુ સ્વામી. અલખ પુરુષ વિનાશી રે મારા સતગુરુ અને આરતી પ્રેમે ઉતારો રે શરણે શીશ જનામે. સતગુરુ મેં ઉતારો રે શરણે શીશ જનામે. આ સદગુરુ અંતર્યામી રે સેવકના સુસ્વામી. સદગુરુ અંતરયામી રે સેવકના સુસ્વામી. અરદીના દયાળુ દેવા રે છો અલખ નામી. દીના દયાળુ દેવા રે છો અલખ નામી. અરે પુરુષોત્તમ પરમાત્મા રે સુણજો અરજી અમારી. પુરુષોત્તમ પરમાત્મા રે સુનજો અરજી અમારી. દાસ મણિ રામ તમ શરણે રે ગુણ ગાય છે દાડી. દાસ મણિ રામ તમ ચરણે રે ગુણ ગાય છે દાડી. મણિરામ મહારાજ છેલ્લા ચરણમાં કહે છે કે સદગુરુ અંતર્યામી છે. એ તન કી જાણે, મન કી જાણે, ચિત્ત કી જાણે ચોરી. તેરી છુપાઈ નો આ છુપાવે. જેને જન્મ હાથમાં જન્મ મરણની દોરી. સદગુરુ મારો અંતર્યામી છે. અને અંતરના પડદા ખોલી રટો રટો ને રાધે શ્યામ. આ ફેરો ભગવાન છેલ્લો છે. કાયા કાગળની હોડી છે. અંદર બેઠા છે આત્મ રામ. ફેરો છેલ્લો છે. તો સદગુરુ
અંતર્યામી સેવકના સ્વામી છો તમે. હું તમારો સેવક છું અને તમે મારા દાતા સ્વામી છો. તમે મારા સદગુરુ અંતર્યામી સેવકના સ્વામી દયા દીન દયાળુ દેવા સો કેવા અલખ અનામી. તમે અલખ છો, પાછા તમે અનામી છો. અને એટલે શંકરાચાર્ય મહારાજે કીધું, જે મણિરામ મહારાજે આરતીમાં જે વ્યાખ્યા કરી એ જ વ્યાખ્યા શંકરાચાર્ય કરી છે. મહારાજ શંકરાચાર્ય શંકર ભાષ્યની અંદર કહે છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ. બ્રહ્મનો આરોપ પણ અધિષ્ઠાન ઉપર આરોપ છે. બ્રહ્મ કહેવું પણ એક વાણીનો વિષય છે. હું બ્રહ્મથી પણ જુદો છું. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન. પરમાત્મા સદગુરુની મૂર્તિ એ જ્ઞાનની મૂર્તિ છે. આ પાંચ તત્વના શરીરની મૂર્તિ ન માનશો તમે, ભૂલા પડી જવાશે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કૈવલ્ય જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ. દ્વૈતથી પણ પર. દ્વંદ્વાતીતમ એટલે જે દ્વૈત ભાવ, બે ભાવ, રાગ દ્વેષ, સુખ દુઃખ, જીવ ઈશ્વર, શબ્દ સુરતા, નામ નામી, આ દ્વૈતના ભાવથી હું અખંડ અજર અમર અલગ છું. દ્વંદ્વાતીતમ ગગન સદસ્યમ. આકાશની પેઠે નિરાકાર રૂપે. આકાશમાં તમે ભાલો મારો, અગર ધૂળ ઉડાડો, ફટાકડા ફોડો કે બંદૂકના ગોળા છૂટે, આકાશને કાંઈ લેવા દેવા થતું નથી. એમ આપણું નિજ સ્વરૂપ એવું છે કે એ સ્વરૂપમાં સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું એ પદને નમું મારા સદગુરુદેવ ભગવંત. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ. દ્વંદ્વાતીતમ ગગન સદસ્યમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. આ તત્વોની ગણતરી કરતા તત્વમસી, તત્ વત્તા તમ વત્તા અસી એનું નામ આત્મા થાય છે. તત્ વત્તા તમ વત્તા અસી. તત્ પદ જે છે એ જીવનું પદ છે. તમ પદ જે છે એ માયાનું પદ છે. અને અસી પદ જે છે એ આત્માનું પદ છે. અને એ આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. અને તારા ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા. દ્વંદ્વાતીતમ ત્રિગુણારહિતમ દ્વંદ્વાતીતમ ગગન સદસ્યમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. એકમ નિત્યમ. એક છે છતાં નિત્ય છે, અનિત્ય નહીં. અને એક નામ સર્વેમાં બોલે છે, એને સુણતા પડદા ખોલે છે. એ ત્રણ ભુવન સમતોલે છે. ધન ગુરુમુખી, ધન ગુરુમુખી. ગુરુમુખી રહીએ તો આનંદ પામીએ. એકમ નિત્યમ વિમલ મચલમ. આપણી વાણી વિમળ હોવી જોઈએ. મળ વિક્ષેપ અને આવરણ વગરની જે વાણી છે એ પરમાત્માના ઘરેથી આવે છે. એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધી સાક્ષી ભૂતમ. બધાયનો સાક્ષી અને બધાયનો તે ન્યારો નારાયણગીરી કહે છે કે મારે આશરો તમારો. ગુરુ તોરે પાયે લાગુ, મંદિરે પધારો, મનના સંશય મટે અને મટે મોહ મારો. તો જે મણિરામ મહારાજે આરતી કીધી, આરતી બનાવી, આજે રાજ્યોની અંદર, દેશની અંદર, વિદેશની અંદર સદગુરુ પરમાત્મા આપણા ગુરુ મહારાજ અને એની આરતીનો ડંકો વાગી રહ્યો છે. અને ડંકો એવો છે કે જ્યાં નથી ડંકો, નથી જાલરી, નથી બજાવન હાર,
આ તો એબ ગેબની આરતી ને એનો રોમે રોમની અંદર રણુકાર અખંડ ગરજે છે આરતી. હરે હરે મણિરામ બાપુએ જ્ઞાની વાત કરી છે કે આ દેહ સરીખા દેવળા, આતમ સરીખા દેવ, અલખ પુરુષ અવિનાશી, જેના નુરિજન મુનિજન કરતા સેવ, અખંડ ગરજે છે આરતી. એના ભણકારા વાગે છે બ્રહ્માંડમાં, ઘટો ઘટની અંદર ઘોરે છે નાદ, પણ વસ્તુ ગતિને વિચારતા ને મારા મટી ગયા વાદ ને વિવાદ. હરે હરે અખંડ ગરજે છે આરતી. આ આરતી સદગુરુ પરમાત્મા મણિરામ મહારાજે જ્યારે લખીએ છીએ ત્યારે પુરુષોત્તમ પરમાત્મા સુણો અરજી મારી. કેટલા ભાવ, કેટલા નિર્મળતાથી, કેટલી એની સરળતાથી આ વાણીની રચના, આરતીની રચના થઈ છે. ત્યારે એને કીધું કે પુરુષોત્તમ પરમાત્મા સુણજો અરજી મારી. દાસ મણિરામ તમ શરણે ગુણ ગાવ છું દાડી. દાડી જેને ગુણ ગાયા છે, રોજ જેને ગુણ ગાયા છે, આઠે પોર જેની રટણા શબ્દ અને સુરતાની હારે છે, અને જીવન પર્યર્થ જેણે મણિરામ મહારાજે જેણે પોતાનું ધૂપસળી બળે એમ બીજાને સુગંધ આપી અને પોતાના દેહને જલાવી દીધો છે, એવા મહાપુરુષની આ રીત અને એ રીતથી ચાલવું એનું નામ છે આરતી. અને એ આરતી ભગવાન આ રતિ છે, તેજસ્વીતા છે, અને એ તેજસ્વીતા દરેકના ભીતરમાં આવે અને દરેકના ભીતરની અંદર જ્ઞાનનો ભંડાર ભરાય. સદગુરુ પરમાત્મા આપણા દિવસે દિવસે ભક્તિમાં વધારો કરે, અને એ ભક્તિથી જેમ દીપક પ્રગટ હોય એની પાસે દીપક આવતા એ દીપક પ્રગટી જાય છે, આમાં દીપક માંથી કાંઈ ઓછું થતું નથી અને એ દીપક પ્રકાશિત બને છે. એમ સદગુરુ પરમાત્માનું જે જ્ઞાન અખંડ છે, અજર છે, અમર છે, અવિનાશી છે, અને એ આપણા ભીતરની અંદર ગુરુ મહારાજે જે આપ્યું છે એનું જતન કરીને જાળવવા જેવું છે. આજે પ્રવીણરામ મહારાજના ઘેર આનંદનો ઉત્સવ છે. એમના બાળકોની આજે પાછી જન્મદિવસે છે, અને ઘણું ખરું ભેગું થયું છે, એટલે ભજન થયા છે. અને એ ભજનના માધ્યમ દ્વારા આપણને અરસપરસ દર્શનનો લાભ અપાયો. એ માટે આવો સંતો હેતે મળીએ, સાચી ભક્તિ સેવા, હળી મળીને હરિગુણ ગાવા. આમાં શું લેવા અને શું દેવા? બોલો સદગુરુ